આની હાઈટ તો જુઓ, લંબાઈ મિનિમમ 3 ફૂટનું પાંદું છે મિત્રો. આ જુઓ ને, પાંદા એકદમ વજનદાર, પાવરફુલ. અને એક નહીં, દરેક પાંદા તમે જુઓ. આની રગો જુઓ, એકદમ જાડાઈ, અંગૂઠાથી પણ વધારે જાડી છે. તમે જોઈ શકો છો મિત્રો આની રગો. એક નહીં, દરેક પાંદું તમે જુઓ. અને આ એક જ છોડવો નહીં, દરેક ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે તમાકુની ખેતીની અંદર. અને તમાકુની ખેતીની અંદર એક ખેડૂત મિત્રએ આપણી દવા અને ખાતરનો ઉપયોગ કર્યો છે, તો અફલાતુન રિઝલ્ટ મળેલું છે. વિડીયોની અંદર પહેલી વાર હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને અવનવી અપડેટ તમને મળતી રહેશે. તો હું પહેલા તમને બતાવીશ કે ખાલી તમાકુ, આ તમાકુ તમે જુઓ, અને પાંદા જુઓ. તમે નજીક કેમેરા લાવજો એટલે બીજા જ ખેડૂત મિત્રોને ખબર પડે. પાંદા જુઓ ખાલી, અને હાઈટ તો જુઓ, લંબાઈ મિનિમમ 3 ફૂટનું પાંદું છે મિત્રો. આ જુઓ ને, પાંદા એકદમ વજનદાર, પાવરફુલ. અને એક નહીં, દરેક પાંદા તમે જુઓ. આની રગો જુઓ, એકદમ જાડાઈ, અંગૂઠાથી પણ વધારે જાડી છે. તમે જોઈ શકો છો મિત્રો આની રગો. એક નહીં, દરેક પાંદું તમે જુઓ. અને આ એક જ છોડવો નહીં, દરેક તમે આખું ખેતર શાંતિથી ધીમે ધીમે બતાવજો, તો બીજા ખેડૂત મિત્રોને ખબર પડે કે એક પાંદું નહીં, દરેક પાંદાની અંદર મિત્રો એવું જોરદાર વિકાસ થયો છે, અને જોરદાર એની જાડાઈ છે, અને આખું ખેતર ભરચક છે મિત્રો. આ ખેતીની અંદર જયારે પહેલી વાર મળવા આવ્યા ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ હતા અને ઘણી બધી તકલીફો હતી. સંપૂર્ણ માહિતી આપણે ખેડૂત મિત્ર પાસે પૂછીશું. તે પહેલા તમે ખાલી રિઝલ્ટ જોઈ લો શાંતિથી. એની ખાલી જાડાઈ જુઓ તમે, પાંદું એકદમ વજનદાર છે. ઓછા નામે સારામાં સારું આ પાંદાનું વજન છે, બરાબર ને? છે ને પાંદું જોરદાર વજન. ઓકે, તો મિત્રો હવે વાત કરીશું આપણે ખેડૂત મિત્ર પાસે. તો નમસ્કાર, બોલો. તમારું આખું નામ બોલો. મારું નામ ભૈલાલભાઈ બુધાભાઈ જંત્રાલ, ઓકે, બોરસદ તાલુકો. બોરસદ તાલુકા. મિત્રો આજે આપણે બોરસદ તાલુકાની અંદર આવી ગયા છે, અને નામ છે એમનું ભૈલાલભાઈ, બરાબર? આ તમે તમાકુની ખેતી કરેલી છે. જયારે આપણે ફર્સ્ટ ટાઈમ મળવા આવ્યા ત્યારે આ તમાકુમાં કેવા કેવા પ્રોબ્લેમ હતા? એમાં પ્રોબ્લેમ એવા હતા કે છોડનો વિકાસ નતો મિત્રો, છોડનો વિકાસ હતો જ નહીં, કોકડવો હતો, કુકડવાટ આવી જવો, અને વરસાદ પડે તો મિત્રો વરસાદ પડે તો જેથી કરીને છોડવાનો વિકાસ હતો જ નહીં, બરાબર? અને તમને લાગતું હતું કે તમારી જે ખેતી છે કમ્પ્લીટ થશે? ના, નતું લાગતું. આ 50 મણ તમાકુની ગણતરી નથી. મિત્રો તમે સાંભળી શકો છો આ ખેડૂત મિત્રના મોઢેથી. આ ખેતરની અંદર વરસાદ પડ્યો તો જેથી કરીને તમાકુ બધી બગડી ગઈ હતી, અને 50 મણે નીકળે એવી એમની આશા નથી, બરાબર ને? પણ હવે કેવું લાગે છે? હવે તો થવાની 100 મણ ઉપર. મિત્રો તમે સાંભળી શકો છો આ ખેતરની અંદર મિનિમમ 100 મણનો ઉતારો આવશે, બરાબર ને? કેટલી જમીન છે તમારી? 1.5 વીઘું થાય મિત્રો. ચરોતર ની અંદર 1.5 વીઘું, બરાબર ને? ચરોતર ની ખેતી ની અંદર 1.5 વીઘું છે. તમે સાંભળી શકો છો. મિનિમમ તમને કહું ને તો ઓછા નામે 35 થી 40 ગુંઠા થાય, બરાબર ને? ગઈ સાલે 140 મણ થઈ હતી મિત્રો. ગઈ સાલે અમને 140 મણ થઈ હતી. આ વખત બગડી ગઈ તે છતાંય સારામાં સારું ઉત્પાદન 100 મણ ઉપર થવાની, 100 મણ ઉપર નીકળશે એવું ખેડૂત મિત્રનું કેવું છે. આ તમે વસ્તુ વાપરી. તો મિત્રો હું તમને બતાવીશ કે એમને કઈ કઈ એવી વસ્તુ વાપરી. તો મિત્રો આ છે ભૂમિ પરિવર્તન. આ ખેતરને 3 વખત એમને આપી છે, 3 વાર આપી, બરાબર? આ મિત્રો છોડનો સારામાં સારો વિકાસ કરે છે. અને મેન ફાયદો કે આની અંદર બધા જ પ્રકારના પોષક તત્વો મૂકેલા છે. નાઇટ્રોજન, પોટાશ, ફોસ્ફરસ, ઝીંક, બોરોન, સલ્ફર, આયર્ન, પોટેશિયમ, જેટલા પણ છોડને જોઈએ એ બધા તત્વો આની અંદર મૂકેલા છે, બરાબર? અને બીજી બે દવા છે. આ છે ક્રોપ પરિવર્તન. આ પાંદા ઉપર સ્પ્રે માટે દવા આવે, છોડનો વિકાસ કરે અને પાંદાને જાડુ કરવાનું કામ કરે. અને આ જે દવા છે પેસ્ટ વર્ગો, થીપ્સ, કચીરી, મોલો, કુકરવાટ લાગી જવો, રસ ચૂસ્યાવાળી જીવાતમાં તમારે જોરદાર કામ કરે છે. અને તમાકુમાં વધારે પ્રોબ્લેમ આવે કે કુકરવાટ લાગી જાય તો આ 2 દવા તમે સ્પ્રે મારો સાહેબ, એટલે કુકરવાટનું સમાધાન જોરદાર છે એની અંદર, બરાબર? 100% રિઝલ્ટ કેવું લાગે? 100%. આમાં તમે વાપરી બીજી ઘણી બધી ખેતી વસ્તુ વાપરી, બધા રિઝલ્ટ કેવું છે? જોરદાર રિઝલ્ટ. આ તમારી વિડીયો બીજા ખેડૂત મિત્રો જોશે એમને તમારો સંદેશ શું છે? લસણમાં વાપર્યું, કલકત્તી તમાકુમાં બી વાપરી છે, અને આ ઓમો હતો વાપર્યું છે. બધા રિઝલ્ટ સારામાં સારું છે, જોરદાર રિઝલ્ટ. મિત્રો તમે સાંભળી શકો છો, હું નથી બોલતો, 100% રિઝલ્ટ છે ખેડૂત મિત્રના મોઢેથી. જે ખેડૂતને એકવાર વાપરી જુઓ, પછી તમે રિઝલ્ટ જુઓ, પછી તમે એમ કહેશો 5 જણને કે ના ભાઈ વાપરો. સાંભળો તમે મિત્રો, ખેડૂત મિત્ર પોતે બોલે છે કે હું નહીં, બીજા 15 ને તમે અપાવશો એવું આનું રિઝલ્ટ છે, બરાબર ને? અમારા બાજુ લગભગ 15 થી 20 ખેડૂતોએ આનો ઉપયોગ કર્યો, અને બધાને રિઝલ્ટ આવ્યું છે. બધાને રિઝલ્ટ આવ્યું છે. તમે સાંભળી શકો છો, એક નહીં પણ 15 થી 20 ને બધાને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે, બરાબર ને? વિડીયોની અંદર પહેલી વાર હોય તો લાઈક, શેર